ગાંધીનગરના માધવગઢ સાબરમતી નદી કિનારે ધોવાણ થતા પૌરાણિક કૂવાના અવશેષો મળ્યા. ગાંધીનગર જિલ્લાના માધવગઢ સાબરમતી નદીમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનું પૂર આવતા નદી કિનારે ધોવાણ થતા માધવગઢ નામના કિનારે એક પૌરાણિક કૂવાના અવશેષો મળી આવતા ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં આ કૂવો જોવા ઉમટી પડ્યા હતા. 2 દિવસ પહેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમનું પાણી સાબરમતી નદીમાં છોડાતા નદી બે કાંઠે થતા નદીમાં પૂર આવ્યું હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. જેમાં ભારે પાણીથી માધવગઢ ગામના કિનારાનું ધોવાણ થતા પૌરાણિક કૂવાના અવશેષો મળતા ગ્રામજનો આ કૂવો જોવા માટે ઉમટી પડ્યા હતા. માધવગઢ ગામના લોકોના મતે આ કિનારા પર પોતાના પૂર્વજો રહેતા હોવાથી આ કૂવો મળ્યા બાદ અન્ય પૌરાણિક અવશેષો પણ જલ્દીથી બહાર આવવાની ચર્ચા કરતા જોવા મળ્યા હતા. રિપોર્ટર મહેશ રાઠોડ, ગાંધીનગર.